સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। વાવણી કરી રહેલા ખેડૂતો માટે સારા સમાચાર। અંબાલાલ પટેલની વરસાદની આગાહી। રાજ્યમાં ઘણા ખેડૂતોએ વાવણી કરી નાખી છે તેમજ ઘણા ખેડૂતો વાવણી કરી રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 6 જૂનથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે। આ વરસાદ પણ ગાજવીજ સાથે થશે અને આંધી અને વંટોળ પણ આવશે। વધુમાં જણાવ્યા મુજબ 8 જૂનની આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે। આ લો પ્રેશરની સીધી અસર ગુજરાત પર થશે અને ગુજરાતમાં સારો વરસાદ પડશે। 14 જૂને પણ ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ પડશે। 15 જૂનની આસપાસ ચોમાસું સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પહોંચી જશે। ગાંધીનગરમાં ફાયર સેફટી વિનાની 67 પ્રી સ્કૂલો બંધ કરાવાઈ। 2 સ્કૂલોને નોટિસ અપાઈ। રાજકોટમાં બનેલા અગ્નિકાંડમાં તંત્રની બેદરકારીને કારણે 27 જેટલા વ્યક્તિઓ હોમાઈ ગયા હોવાનું સાબિત થઈ રહ્યું છે ત્યારે આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકારની સૂચનાને પગલે કોર્પોરેશન દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જે અંતર્ગત સ્કૂલ અને પ્રી સ્કૂલમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત મોટાભાગની પ્રી સ્કૂલમાં ફાયર સેફટીના સાધનો જ નહીં હોવાનું સામે આવ્યું છે જેના પગલે હાલ 67 જેટલી પ્રી સ્કૂલોને બંધ કરાવી દેવામાં આવી છે અને 2 સ્કૂલ સામે ફરિયાદ નોંધી હતી। સ્માર્ટ મીટરનું 13 લાખ બિલ આવ્યું। હજુ તો માંડ સ્માર્ટ મીટરનો ડખો થોડો શાંત થયો હતો તેવામાં વડોદરામાં ફરી એક વખત સ્માર્ટ મીટરનું બિલ લાખોમાં આવતા લોકોનો રોષે ભરાયા છે। વડોદરાના જેતલપુરમાં રહેતા અને ડ્રાઈવર તરીકે કામ કરતા ઇબ્રાહીમ પઠાણને સ્માર્ટ મીટરનું 13 લાખ રૂપિયા બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે। તેમના ઘરમાં માત્ર 2 લાઇટ અને 2 પંખા જ છે આમ છતાં 13 લાખ રૂપિયા બિલ આવ્યું છે। આ વિશે તમારું શું કહેવું છે? વાવાઝોડાની આગાહીના પગલે આજથી 7 જૂન સુવાલી, ડુમ્મસ, દાંડી અને ડભારી બીચ બંધ રહેશે। વાવાઝોડાની આગાહીને પગલે તારીખ 1 થી 7 જૂન દરમિયાન સુવાલી, ડુમ્મસ, દાંડી અને ડભારી બીચ બંધ રહેશે તેમજ માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયો ખેડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ જાહેરનામું બહાર પાડ્યું છે। પોરબંદરમાં ફાયર સેફટી ના હોવાથી 5 ટ્યુશન ક્લાસને સીલ કરાયા। ક્લાસમાં 20ની જગ્યાએ 35 વિદ્યાર્થીઓ બેસાડતા હોવાનું સામે આવ્યું। અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ફાયર એનઓસી અને બિલ્ડિંગના સ્ટ્રક્ચર અંગે તપાસ કરવા માટે સૂચના અપાતા પોરબંદર પાલિકાની ટીમ પણ સતત 3 દિવસ વિવિધ બહુમાળી ઇમારતોમાં ચેકિંગ કરી રહી છે। ટ્યુશન ક્લાસીસના ચેકિંગ દરમિયાન જરૂરી ફાયર સુવિધા ના હોવાથી અને ફાયર સેફટી એનઓસી ના હોય તેવા 5 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા છે। ક્લાસમાં 20 બાળકોની જગ્યાએ 35 બાળકોને બેસાડતા હતા। અગ્નિકાંડના 4 આરોપીઓ કોર્ટમાં રજૂ કરાયા। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ જીવતા હોમાયા જે મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। તપાસમાં મનપાના જવાબદાર 4 અધિકારીઓના નામ સામે આવ્યા હતા। 4 અધિકારીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટમાં રજૂ કરાયેલા 4 આરોપીઓ સામે કલમ 37નો ઉમેરો કરવામાં આવ્યો। બેદરકારી બદલ તેમની ધરપકડ કરવામાં આવી। મનપા બાદ હવે પોલીસ વિભાગ સામે કાર્યવાહી થઈ શકે છે। 4 જૂને રાજકોટમાં ભાજપનું વિજય સરઘસ નહીં નીકળે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પગલે ભાજપ પ્રમુખ CR પાટીલે રાજકોટ સહિત ગુજરાતના કાર્યકરોને મહત્વની સૂચના આપી છે। સૂચના મુજબ રાજકોટ અગ્નિકાંડના શોકમાં 4 જૂને પરિણામો આવ્યા બાદ રાજ્યમાં ભાજપ દ્વારા વિજય સરઘસ નહીં કાઢવામાં આવે અને સાદગીથી ઉજવણી કરાશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક બોલાવી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે। વડોદરામાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત। વડોદરા વાસીઓ માટે આ ઉનાળો આકરો સાબિત થયો છે। વડોદરામાં હીટસ્ટ્રોકના કારણે વધારે 2 લોકોના મોત થયા છે જેમાં સાણી પોલીસ સ્ટેશનના એએસઆઈ દીપક માલુસરે અને 36 વર્ષીય યજ્ઞેશ પટેલનો સમાવેશ થાય છે। છેલ્લા 17 દિવસમાં ગરમીના કારણે 48 લોકોના મોત થયા છે। વર્તમાન સમયે વડોદરાની એસએસજી હોસ્પિટલના હીટસ્ટ્રોક વોર્ડમાં 13 લોકો દાખલ છે જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર છે।
ધ્યાનમાં બેસેલા નરેન્દ્ર મોદીની તસવીરો સામે આવી। કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાનમાં બેઠા છે। પીએમ મોદી સ્વામી વિવેકાનંદની પ્રતિમા સામે ધ્યાન કરી રહ્યા છે। નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં 45 કલાક ધ્યાન કરવાના છે। તેમનું ધ્યાન આવતીકાલે એટલે કે શનિવારે સાંજ સુધી ચાલુ રહેશે, જે દરમિયાન વડાપ્રધાન 35 કલાક સુધી મૌન રહેશે। ત્યારે હવે ધ્યાનમાં બેસેલા વડાપ્રધાનની તસવીરો સામે આવી છે। ખેડામાં પીએસઆઈ પર ગાડી ચડાવવાનો પ્રયાસ। ખેડા રોડ પર સાયલા પાટિયા પાસે પીએસઆઈ પર ગાડી ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે તારાપુર રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે આરોપીએ પોલીસ સાથે તકરાર કરી હતી। ત્યારબાદ પીએસઆઈ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરીને આરોપી નાસી છૂટ્યો હતો। મફા ભરવાડ સહિત 10 લોકો પોલીસ પર હુમલો કર્યાની માહિતી મળી છે। આ હુમલામાં એક પીએસઆઈને હાથના ભાગે ઈજા પણ પહોંચી છે। અગ્નિકાંડ બાદ જાગેલું તંત્ર એક્શનમાં। 27 કરતા વધારે લોકોનો ભોગ લેનારા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર અને તેમનું તંત્ર ઊંઘમાંથી સફાળું બેઠું થયું છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં બીયુ, ફાયર સેફટી અને એનઓસી જેવી બાબતોનું ચેકિંગ હાથ ધરાયું છે। ઉપરાંત મોલ, શોપિંગ સેન્ટર, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, સ્કૂલ, થિયેટર અને કોલેજ વગેરેને સીલ કરવામાં આવી રહી છે। સરકાર અત્યારે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાનું ઉદાહરણ આપી રહી છે। વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓમાં 3 ભારતીય। ટાઈમ્સે 2024માં વિશ્વની સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદી જાહેર કરી છે। ટોચની 100 કંપનીઓની યાદીમાં 3 ભારતીય કંપનીઓએ પણ સ્થાન મેળવ્યું છે। તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ટાટા ગ્રુપને સ્થાન મળ્યું છે। આ યાદીને 5 શ્રેણીઓમાં વહેંચાઈ છે। રિલાયન્સ અને ટાટા ગ્રુપની ટાઇટન્સ કેટેગરીમાં અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની પાયોનિયર કેટેગરીમાં પસંદગી થઈ છે। સુરત ફાયર વિભાગનો સપાટો। વિવિધ ઝોનમાં 544 દુકાનો સહિત હોટલ, રેસ્ટોરન્ટ અને ગોડાઉન સીલ કરાયા। રાજકોટમાં અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાં આવેલી ઇમારત જેવી કે માર્કેટ, હોસ્પિટલ, હોટલ, ક્લિનિક, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ ઇમારત વગેરેમાં અપૂરતી ફાયર સિસ્ટમ હોય કે ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય, જાહેર સલામતીને ધ્યાને લેતા 544 દુકાનો સહિત હોટલ, રેસ્ટોરન્ટ અને ગોડાઉન જેવા એકમો સીલ કરવામાં આવ્યા છે। ભાજપ સાંસદનો અધિકારીઓ પર ગંભીર આરોપ। ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ત્યાંના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે। તેમણે કહ્યું કે કેટલાક અધિકારીઓ ખનન માફિયા સાથે મિલીભગત ધરાવે છે। રેતીના ઓવરલોડ વાહનોને લઈને કહ્યું કે આમાં ડીડીઓ, ટીડીઓ, આરટીઓ, ભૂસ્તર વિભાગ અને પોલીસ સહિત તમામ અધિકારીઓ મળેલા છે। કોઈ વિપક્ષના નહીં પણ ભાજપના નેતાએ જ ભ્રષ્ટાચાર થતો હોવું કબૂલ્યું છે। આ વિશે તમારું શું કહેવું છે? રોક મેમોરિયલમાં પ્રવાસીઓની એન્ટ્રી પરથી બેન હટ્યો। કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલમાં નરેન્દ્ર મોદીના ધ્યાન કાર્યક્રમ દરમિયાન સામાન્ય પ્રવાસીઓને મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી છે। અગાઉ પીએમના કાર્યક્રમને કારણે અહીં 1 જૂન સુધી સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો, પરંતુ પીએમ મોદીએ આ અંગે સૂચના આપી હતી જેથી સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે। આ પછી પ્રવાસીઓને ફરીથી અહીં આવવાની મંજૂરી આપવામાં આવી છે। દિલ્હી જળ સંકટમાં, કેજરીવાલ સરકાર સુપ્રીમમાં। દિલ્હીમાં ગરમીના કહેર વચ્ચે વિકટ જળ સંકટ ઊભું થયું છે, જેના કારણે દિલ્હીવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આવી સ્થિતિમાં દિલ્હીની કેજરીવાલ સરકારે જળ સંકટ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। પોતાની અરજીમાં કેજરીવાલ સરકારે માંગ કરી છે કે જળ સંકટને ધ્યાનમાં રાખીને હરિયાણા, યુપી અને હિમાચલ પ્રદેશમાંથી 1 મહિના માટે વધારાનું પાણી આપવામાં આવે। વિવેકાનંદ રોક મેમોરિયલ કેમ છે ખાસ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રોક મેમોરિયલ પર ધ્યાનમાં બેઠા છે। આ એ જ જગ્યા છે જ્યાં 1892માં સ્વામી વિવેકાનંદ પણ ધ્યાનમાં બેઠા હતા, જેના બરાબર 1 વર્ષ બાદ તેમણે શિકાગોની ધર્મ સંસદમાં પ્રવચન આપ્યું હતું। વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારીના કિનારાથી થોડે દૂર સમુદ્રમાં આવેલો નાનકડો ટાપુ છે, જે પ્રખ્યાત પ્રવાસન સ્થળ પણ છે। વિવેકાનંદ આ જગ્યા પર તરીને પહોંચ્યા હતા।
વિભવ કુમારને કોર્ટે આપ્યો મોટો આંચકો। દિલ્હીની 30 હજારી કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી વિભવ કુમારને મુખ્યમંત્રી આવાસ પર આપ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે। બીજી તરફ સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે સ્વાતિ માલીવાલ સામે હુમલાના કેસમાં તેની ધરપકડને પડકારતી વિભવની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે।